દ્વારકામાં ગેરકાયદે 93 લાખના કિંમતી ધાર્મિક દબાણો હટાવાયા છે। વર્ષો જૂના ધાર્મિક દબાણો પર વહીવટીતંત્રનું બુલડોઝર ફર્યું છે। સર્વે નંબર 32ની અંદાજે 232 મીટર જમીન ખુલ્લી કરાઈ છે। અંદાજે 40 લાખથી વધુની બજાર કિંમતની જમીન મુક્ત કરાઈ છે। સર્વે નંબર 34માં પણ તંત્ર દ્વારા સઘન ઓપરેશન હાથ ધરાયું। તંત્રએ 300 ચોરસ મીટર જગ્યા પરથી દબાણ હટાવ્યું છે। કુલ 523 ચોરસ મીટર સરકારી જમીન સંપાદિત કરી કુલ ₹93 લાખની કિંમતી जमीन तंत्रए दबाण मुक्त करी है। तकरीबन 3 महीने का जो प्रोसीजर होता है, उस प्रोसीजर के बाद लोगों को नोटिस भेजने के बाद जो भी सरकारी ज़मीन के ऊपर और जो दरिया किनारे जो ज़मीन है, और स्पेशली अभी हम जहाँ पर खड़े ये डिफेंस की ज़मीन है, जो नेवी का स्ट्रक्चर यहाँ से तकरीबन 50 मीटर की दूरी पे है, तो सिक्योरिटी सरकारी ज़मीन के ऊपर इलीगल तरीके से किया हुआ इंक्रोचमेंट, इन चीज़ों को ध्यान में रखते हुए ये जो डिमोलिशन है ये किया हुआ है। इस एरिया में तकरीबन जो एरिया खाली करवाया है वो 2500 स्क्वायर मीटर का है और तकरीबन उसकी वैल्यू जो है 2,27 लाख रुपए की है। દ્વારકા નગરપાલિકા વિસ્તાર તેમજ ઓખા નગરપાલિકા વિસ્તારના તેમજ જે કોસ્ટલ એરિયાઝની એકદમ મેરીટાઈમ સિક્યોરિટીને અસર કરતા જે જગ્યા છે તે જગ્યા ઉપર જે ઇલીગલ સ્ટ્રક્ચર્સ હતા તેને પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે અને રેવન્યુ વિભાગની સાથે મદદમાં પ્રશાસન સાથે ઇલીગલ સ્ટ્રક્ચર્સ દૂર કરવામાં આવેલ છે, તેમજ શાંતિપૂર્ણ રીતે હાલ અમારું કામ ચાલુ છે।